વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી ગોપી ગીતના શ્લોક નંબર 1 થી 6 સુધી ગાન કર્યું. તે પછી આપણે શ્લોક નંબર 1 તથા 2 ની સમજૂતી મેળવી. હવે આપણે દસમ સ્કંદ શ્રી સુબોધનીજી મંગલાચરણની 2 કારિકાનું ગાન કરીશું. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલા સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભીશ્ચ ત્રિભીસ્તથા ષડ્ભીર્વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ. વૈષ્ણવ, આજના સત્સંગમાં સર્વપ્રથમ આપણે ગોપી ગીતના શ્લોક નંબર 7 થી શ્લોક નંબર 12 સુધીનું ગાન કરીને પ્રેક્ટિસ કરીશું અને એ પછી આપણે ગઈકાલની સમજૂતી બાકી ત્યાંથી આગળ વધીશું. ગણત દેહિનામ પાપકર્ષણમ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ હનિફનાર્પિતમ તે પદાંબુજમ ફનિફનાર્પિતમ તે પદાંબુજમ ઋણુકુચેષુ ન ક્રોન્દિરચ્છયમ ઋણુકુચેષુ ન કૃન્દિરચ્છયમ પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફનાર્પિતમ તે પદાંબુજમ ઋણુકુચેષુ ન ક્રોન્દિરચ્છયમ. પ્રણતદેહિનાં પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફનાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ ન કૃન્દિરચ્છયમ. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષા બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ વિધિ કરીરિમા વીર મુહ્યતી વિધિ કરીરિમા વીર મુહ્યતી હૃદરસીધુનાપ્યાયયશ્વન અતરસીધુના પ્યાયયશ્વન
मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोज्ञया पुष्करेक्षण विदितरीरिमा वीरमुह्यति ददर्शिदुना प्याययश्वनः मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोज्ञया पुष्करेक्षणम् विधिकरीरिमा वीरमुयति अदर्शिदुना प्याययस्वनः तव कथामृतम् तप्तजीवनम् तव कथामृतम् तप्तजीवनम् कविभिरीडितम् कल्मषापहम् कविभिरीडितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम् श्रवणमङ्गलम् श्रीमदाततम् भुवि गृह्णन्ति ते भूरिदा जना भुवि गृह्णन्ति ते भूरिदा जनाः तव कथामृतम् तप्तजीवनम् कविभिरीडितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम् भुवि गृह्णन्ति ते भूरिदा जना तव कथामृतम् तप्तजीवनम् कविभिरीडितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम् भुवि गृह्णन्ति ते भूरिदा जनाः प्रहसितं प्रिय प्रेमवीक्षितम् प्रहसितं प्रिय प्रेमवीक्षितम् विहरणं च ते ध्यानमङ्गलम् विहरणं च ते ध्यानमङ्गलम् रहसि संविदो यारुदि स्पृशः रहसि संविदो यारदि स्पृशः कुहकनो मनः क्षोभयन्ति कुहकनो मनः क्षोभयन्ति प्रहसितं प्रिया प्रेमवीक्षितम् विहरणं च ते ध्यानमङ्गलम् रहसि संविदो यारुदि स्पृशः कुहकनो मनः क्षोभयन्ति प्रहसितं प्रिय प्रेमवीक्षितम् विहरणं च ते ध्यानमङ्गलम् रसि संविदो यारदि स्पृशः
कुवकनो मनः क्षोभयन्ति चलसि यद्व्रजात् चारयन् पशून् चलसि यद्व्रजात् चारयन् पशून् नलिनसुन्दरम् नाथ ते पदम् नलिनसुन्दरम् नाथ ते पदम् शीलतृणाङ्कुरैः सीदति दीनः शीलतृणाङ्कुरे सीदति तीनः कलिलता मनः कान्त गच्छति कलिलता मनः कान्त गच्छति चलसि यद्व्रजात् चारयन् पशून् नलिनसुन्दरम् नाथ ते पदम् शीलतृणाङ्कुरैः सीदति दीनः कलिलता मनः कान्त गच्छति यद्व्रजात् चारयन् पशून् नलिनसुन्दरम् नाथ ते पदम् शीलतृणाङ्कुरे सीदति तीनः कलिलतां मनः कान्त गच्छति दिनपरीक्षये नीलकुन्तलैः दिनपरीक्षये नीलकुण्टलैः वनरुहाणनम् बिभ्रदावृतम् वनरुवाननम् बिभ्रदावृतम् गणरजस्वलम् दर्शयन्मुहुः घनरजस्वलम् दर्शयन्मुहुः मनसि न स्मरन् वीरयच्छसि मनसि न स्मरम् वीरयच्छसि दिनपरीक्षये नीलकुन्तलैर्वनरुहाननम् बिभ्रदावृतम् गणरजस्वलम् दर्शयन्मुहुर्मनसि न स्मरम् वीरयच्छसि दिनपरीक्षये नीलकुण्टलै वनरुहाननम् बिभ्रदावृतम् गणरजस्वलम् दर्शयन्मुहुर्मनसि न स्मरम् વીરયચ્છસી. વૈષ્ણવ ગોપી ગીતના ગઈકાલે 6 શ્લોકોનું ગાન કર્યું, આજે 6 શ્લોકોનું ગાન કર્યું, 12 શ્લોકોનું ગાન થયું, 7 શ્લોકો બાકી રહ્યા છે, એ આવતીકાલે ગાન કરીશું. અને ઉચ્ચાર સારી રીતે તમે કરી શકો એના માટે અમે થોડો પ્રયત્ન કર્યો છે. તો વૈષ્ણવને ખાસ કહેવાનું કે આ સિવાય પણ થોડી પ્રેક્ટિસ ઘરે કરશો. 8-10 દિવસ તમે સતત જોઈને વાંચીને પણ જો ગાન કરશો ને તો શબ્દોની પકડ આવી જશે અને બહુ સુંદર ગીત છે. આ માટે બધાને કહું છું. હવે ગઈકાલે આપણે ગોપી ગીતના બીજા નંબરની શ્લોકની સમજૂતી થોડીક આપી હતી. થોડુંક ફરીથી જોઈ લઈએ.
શરદુદાસય સાધુ જાત સત સરસિજોદર શ્રીમ સાદ્રસા સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ. હવે આનો અર્થ ફરીથી જોઈ લઈએ. આમાં ભગવાનને બે સંબોધન કરે છે, સુરતનાથ અને વરદ. સુરતનાથ એટલે સુરત એટલે પ્રેમ, તો પ્રેમના નાથ છે અથવા રસ, રસના ઈશ્વર છે એટલે રસેશ્વર. વરદ એટલે વરદાન આપનાર. હવે આની અંદર ભગવાનને ખાસ બે વસ્તુ કહેવામાં આવી છે. એક તો તમે ચોરી કરો છો અને બીજું તમે વધ કરો છો. પણ ચોરી કેવી કરે છે? તો શરદ ઋતુમાં સરોવરમાં જે કમલો ઉગ્યા હોય એના ગર્ભ એટલું સુંદર હોય તો એ ગર્ભની તમે એના સૌંદર્યની ચોરી કરો છો તમારી આંખોથી. બે કાર્ય, ચોરીનું કાર્ય અને વધનું બંને આંખોથી થાય છે. એટલે જે આંખોથી તમે એની સૌંદર્યની ચોરી કરો છો તો એ તો જો કમલ હોય તો શીતળતા આપે. હવે એની સામે અહીંયા તો આંખની અંદર શીતળતાની જગ્યાએ ક્રૂરતા આવી ગઈ છે કે નેહ કિમ વધ. તો તમે અમને તીરછી નજરે જુઓ છો એટલે અમને ડર લાગે છે કે શું અમારું વધ તો નહીં કરો ને તમે કે છે. તો અહીંયા મુખ્યત્વે આ બે ભાવ પ્રકટ થયા. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ખૂબ સુંદર સનાવટ આ વાતની કરેલી છે. ગઈકાલ થોડું જોઈતું, વિશેષ કહીએ છીએ. મહાપ્રભુજી કહે છે કે પહેલા તો ગોપીજનો વરદ કહે છે કે વરદ એટલે તમે તો વરદાન આપનાર છો, એટલે કે તમે તો દયાળુ છો. જો ખોટું વાત કરે તો એને શાપ કહેવાય, વરદાન ના કહેવાય. પણ એ તો વરદાન વરદ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે ભગવાન તમને અહીંયા ભક્તો કહે છે કે તમે તો બહુ દયાળુ છો, વરદાન આપનારા છો કે છે. અને પ્રભુ તમારું તો વાત એવી જાહેર થઈ ચૂકી છે કે તમે તો કોટી સાતે રત્ન આપવા વાળો છો. ભગવાનના ભક્તો થોડુંક ભગવાનનું કાર્ય કરે એની સામે ભગવાન એને અઢળક આપે છે કે છે. એવો તો તમારો સ્વભાવ છો, એવો તો તમે દયાળુ છો કે છે. અને પેલા સુદામાને તમે એક મુઠ્ઠી કુવા માટે એક વૈકુંઠનું ઐશ્વર્ય આપી દીધું કે છે. તો રૂક્ષ્મણીજીને રોકવા પડ્યા, એ તો બધું જ આપી દે તમે કે છે. તો પછી તમે સુદામા પર આટલી બધી કૃપા કરી, તો અમારો તો વળી એવો કયો ગુનો હતો કે તમે આવી તીરછી નજરે જોઈ અને મારા પ્રાણ હરવા તૈયાર થઈ ગયા છો કે છે. અરે પ્રભુ તમને ખબર છે કે છે, એમ ના માનશો કે માત્ર શસ્ત્રોથી જ પ્રાણ હરાય. તમે તો અમને એટલી બધી વિરહની વેદના આપો છો કે આ પ્રાણ ટકશે કે કેમ એ શંકાસ્પદ લાગે છે. તો આવી રીતે તમારા નેત્રો તો ઘણા જ ઘાતક છે કે છે. અને તમારા નેત્રો કેટલા ઘાતક છે એ તમને ખબર ના પડતી હોય ને તો જરા ભીષ્મ પિતામહને બોલાવીને પૂછી જુઓ. ભીષ્મ પિતામહે તમને શું કહ્યું હતું કે છે? તમને મોડા મોડ કહ્યું હતું કે નતું કીધું? ભીષ્મ પિતામહે તમે અંતિમ સમયે ભીષ્મ દાદાની સામે ઉભા રહ્યા. ભીષ્મ દાદાએ તમારી સ્તુતિ કરી છે અને સ્તુતિમાં તમને કહ્યું હતું કે નતું કીધું કે પ્રભુ તમે તો આ મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથના સારથી બન્યા છો. અર્જુને કીધું કેશવ મારો રથ બંને સેનાઓની વચમાં લઈ લો. તમે તો સારથી તરીકે ફરજ બજાવી લીયાના છો વચ્ચે વચ્ચે રથને. પણ તમે શું કર્યું? અર્જુનનું કહું તો ભલે તમે કર્યું છે, પણ તમે તો સારથી હતા. તમે તો નક્કી કર્યું કે હું શસ્ત્ર નહીં લઉં. પણ ભીષ્મ પિતામહ કહે છે પ્રભુ તમે ગમે તેમ કોને, પણ તમારી ચાલાકી હું જાણી ગયો હતો. અર્જુનની જોડે ખાલી કેવડાવ્યું કે રથ વચ્ચે લઈ લો, પણ તમારે શું કામ કરવાનું તો ખબર છે કે છે. તો ભીષ્મ પિતામહની સ્તુતિમાં કહે છે સ્થિતિવતી પર સૈનિકાયુ રક્ષણાર્થવતી. પ્રભુ તમે રથમાં બિરાજી અને કૌરવ સેનાની સામે એક દ્રષ્ટિ કરી અને બધાના આયુષ્યનું હરણ એ જ વખતે કરી લીધું હતું કે
તમારી દ્રષ્ટિ કેટલી ઘાતક છે પ્રભુ અમે જાણીએ છીએ. તમે આજે અહીં પધાર્યા છો મને દર્શન આપવા માટે, તો તમારી દ્રષ્ટિ એ ઘાતક નથી કે છે. ભલે મારો અંતિમ સમય છે પણ તમારી દ્રષ્ટિ એટલી ઘાતક અત્યારે નથી. પણ કૌરવ સેના પર તમે જયારે દ્રષ્ટિ કરી હતી ને, તાણા તો અમને તો ખબર પડી જ ગઈ કે છે એ વખતે જ પહેલા દિવસે એ સમય કે કૌરવ સેનાનું આયુષ્યનું ભગવાને દ્રષ્ટિ માત્રથી હરણ કરેલું છે કે છે. તો ગોપીજનો અત્યારે પ્રભુને યાદ કરાવે છે. પ્રભુ તમને ભીષ્મ દાદાએ કહ્યું તું યાદ છે તમને કે છે? અમને બધું ખબર છે, પણ તમે એક વસ્તુ વિચાર કરો કે આ વસ્તુ બની છે વ્રજમંડળમાં. અહીંથી તો પ્રભુ મથુરાથી દ્વારકાથી હસ્તિનાપુર, અને પછી આ પ્રસંગ આવશે મહાભારતનો. પણ અત્યારથી ગોપીજનો એને કહી દે છે, એટલે આ સુબોધ નિયમ કીધું છે, ગોપી ગીતમાં નથી કીધું. તો મહાપ્રભુજી સુબોધ નિયમ યાદ કરાવે છે કે ભીષ્મ પિતામહની વાત ગોપીજનો તો સુતી રૂપા છે, ઋષિ રૂપા છે, તો એમને તો બધી ખબર જ છે, સર્વજ્ઞ છે ઋષિ રૂપા. ખાલી આપણે કહીએ ગામડાની બોડી ગુવાળાનું આપણે બોલીએ એટલું જ, બાકી બધું એમને ખબર છે. તો અહીંયા કે છે કે ભગવાનને કહેવામાં આવે છે કે પ્રભુ આપ સારથી હતા, પણ અહીંયા તો પ્રભુ આપ વ્રજમાં પધાર્યા છો. મહાભારતના યુદ્ધમાં સારથી હતા, અહીંયા તો સારથી નથી પણ સુરત રાજ છો કે છે. તમારે તો અમને સુરતાનું દાન કરવાનું છે, એના બદલે તમે તો અમારો વધ કરવા પર તૈયાર થઈ ગયો છો. એમાં પાછા પેલા ચોરી કરી આવ્યા છો કે છે. અને કે છે કે પેલા શરદ ઋતુમાં જળાશયમાં જે કમળ ખીલ્યા છે, એ સુંદર કમળની સૌંદર્યને તમે દ્રષ્ટિથી ચોરી લીધી છે, અને એ દ્રષ્ટિથી તમે અત્યારે વધ કરો છો. એ તમારા માટે યોગ્ય નથી. કેમ? અમે તો તમારી વગર મૂલ્યની દાસીઓ છે. લડવું હોય તો જાઓ બીજે કોઈ જગ્યાએ, અમે તો તમારી કિંકરીઓ છીએ, દાસીઓ છીએ. અમારો વધ કરીને તમે શું કશો કરી? એમાં તમારું કોઈ યશ વધશે નહીં કે છે. આવી દાસીઓને એ બી પાછી વગર મૂલ્યની દાસીઓને તમે જો મારી નાખશો તો એમાં તમારું જ ખરાબ દેખાવાનું છે. તમારા હાથે અમારું ઉદ્ધાર થશે તો મરી જશું, તમે ઉદ્ધાર થશે કે પણ તમારું તો સંસારમાં ખરાબ દેખાવાનું છે, અને અમારા પ્રભુનું ખરાબ દેખાય ને એટલે જ અમને એની ચિંતા થાય છે કે પ્રભુ મહેરબાની કરીને આવો વધ કરશો નહીં. હવે મહાપ્રભુજી સુબોધનીય વિશેષમાં કે છે કે ગોપીજનો કે છે કે પ્રભુ તમે તો પેલી કમલની શોભાનું હરણ કર્યું, તો તમારી આંખો તો તમારું સ્વરૂપ તો કમલના જેવું શીતળ થઈ જવું જોઈએ. તમારું નામ જ સચ્ચિદાનંદ છે, તમારું આનંદમય સ્વરૂપ છે કે છે. તો પછી તમારી આનંદમય દ્રષ્ટિથી અમારી સામે જુઓ ને કે છે. તમે શું કરાવી ક્રૂર દ્રષ્ટિથી અમારી સામે અમારો નાશ કરવા તૈયાર થઈ ગયો છે. અમે કઈ તમે મરવા લાયક તો છીએ જ નહીં, કારણ કે તમારી વગર મૂલ્યની દાસીઓ છે કે છે. અને કોઈ માણસ કોઈ સ્ત્રીનો કઈ એમને તો વધ કરતો નથી કે છે. અને પછી પાછા તમે પોતાની જાતને કે છે કે વીર કેવડાવો છો કે છે. તો વીર કોને કહેવાય કે છે? કે જે બીજાને સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે, બીજા સુવીરોને પણ મારા સ્ત્રીઓનું રક્ષણ માટે, એને વીર કહેવાય. તો આ તમારી અભિવીરતા છે કે છે. આવી રીતે ગોપીજીનું સમજાવે છે. બીજા બધા અનેક ભગવાનના ભક્તો ભગવાનની દ્રષ્ટિના અનેક વાતો કરે છે. ઉત્તર પ્રદેશમાં બિંદુ ભગત એક થઈ ગયા, એમને એક સુંદર પદ લખ્યું છે. એકાદ વખત એમને ગાયતું પણ કરું. પ્રબલ પ્રેમ કે પાલે પડકર प्रभु को नियम बदलते देखा, अपना मान भले तल जाए पर भक्त का मान न तलते देखा. પછી આગળ એ પંક્તિમાં શું કે છે, બહુ મોટું પદ છે, બહુ મોટું નથી પણ તો એ બી 5-7 ટૂંકો છે નહીં, પણ એક ટૂંકમાં કે છે, जिनकी बंक भ्रुकुट के भय से सागर सप्त उबलते देखा और जिनकी केवल कृपा दृष्टि से सकल सृष्टि को पलते देखा. ભગવાનની દ્રષ્ટિ કેવી છે? જો કૃપા દ્રષ્ટિ કરે તો આખી સૃષ્ટિનું પોષણ થાય છે કે છે. અને જો ભંગ ભ્રુકુટી કરી નાખે
તો સાથે સાત સાગરો દુનિયામાં 7 સાગરો છે બધા, એ સમુદ્ર બધા ઉકળવા લાગી જાય કે છે. તો ભગવાનની દ્રષ્ટિની તાકાત આટલી બધી છે. એક સંકલ્પ માત્રથી ભગવાન બ્રહ્માંડોની રચના કરે છે અને સંકલ્પ માત્રથી ભગવાન બ્રહ્માંડનો નાશ કરે છે. એવી દ્રષ્ટિ એમની તાકાત છે. હવે આ શ્લોકની કારિકા મહાપ્રભુએ સુંદર લખી છે. અંતઃસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન્ન વિનિર્ગત તદા પૂર્ણો નૈવ ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. એટલે કે છે કે અંતઃકરણમાં રસ પુષ્ટ થયા પછી બહાર ન નીકળે તો પૂર્ણ થતું નથી. એટલે ગોપીજનોના અંતઃકરણમાં જે રસ પુષ્ટ થતો હતો તે હવે વાણી દ્વારા બહાર નીકળ્યો. આજે મૂળ જે ગોપી ગીતમાં વાણી દ્વારા એમને પ્રભુના ગુણગાન ગાય છે એનું કારણ મહાપ્રભુજી આપણને કારિકામાં સમજાવ્યું કે અંતઃકરણનો રસ એ બહાર નીકળ્યો છે વાણી દ્વારા, એટલે પુષ્ટ થઈ શકે છે. હવે આ રીતે ગોપીજનો ભગવાનને બીજા શ્લોકમાં આ રીતે કીધું છે કે આવી રીતે તમે વધ ના કરો અમારો કે છે. એટલે હવે ત્રીજા શ્લોકમાં જે શ્રુતિ રૂપા સાત્વિક ગોપીજનો છે, સાત્વિક ગોપીજનો શું કે છે? વિષ જલાપ્યયા વ્યારાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા પુરુષમયાત્મજા વિશ્વતો ભયાદ ઋષભતે વયમ રક્ષિતામુ. અહીંયા ગોપીજનો, એના આગલા શ્લોકમાં ગોપીજનો કીધું પ્રભુ અમારો વધ ના કરો, આવી રીતે વધ કરો તો યોગ્ય નથી. અને પછી બીજા ત્રીજા શ્લોકમાં ગોપીજનો કે છે કે તમે તો વારંવાર અમારું રક્ષણ કરતા હતા, આજે મારવા તૈયાર થઈ ગયા છો. શું કેમ? ભગવાન કહે મેં તમારું ક્યાં રક્ષણ કર્યું છે? તો કેમ પ્રભુ? અહીંયા ભગવાનને સંબોધન કરવામાં આવ્યું છે ઋષભ. ઋષભ એટલે પુરુષોમાં શ્રેષ્ઠ છે. ભગવાન દરેક શ્લોકમાં ગોપીજીનો અલગ અલગ સંબોધન કરે છે. હું તમને કહેતો જઈશ કે ક્યાં સંબોધનો કરેલા છે. તો ભગવાનને કહે છે કે પ્રભુ તમે વિષયુક્ત થયેલા જળથી એટલે કાલી નાગથી અમારું રક્ષણ કર્યું હતું. પેલો અગાસુર આવ્યો તો સર્પ બનીને, અજગર બનીને, એનાથી અમારું રક્ષણ કર્યું. ઇન્દ્રે જયારે મુસળધાર વરસાદ, પવન, વંટોળ એ બધું કર્યું હતું ત્યારે તમે અમારું રક્ષણ કર્યું. વીજળી, પછી દાવાગ્નિ, પછી અરિષ્ટાસુર આવ્યો, વૃષભાસુર આવ્યો તો વ્રજમાં, પછી વ્યોમાસુર આવ્યો. તો આવા વિશ્વમાં અમારા વ્રજ પર અનેક પ્રકારના અસુરોના ઉત્પાતો થયા. તો દરેક વખતે તમે અમારું રક્ષણ કર્યું છે પ્રભુ, અમે ભૂલતા નથી. પણ ગોપીજનો કહે છે કે પ્રભુ જો તમારે અમને મારવા જ હતા તો પછી એ બધા સમયમાં તમને મરવા દેવા હતા ને, શુક્ર અમારું રક્ષણ કરવા તમે વચ્ચે આવીને ઉભા રહી ગયા કે છે. અમે મરી ગયા હોત તો કશું વાંધો નતું, કમસે કમ તમારું ખરાબ તો ના દેખાતું કે છે. આ તો હવે તો તમે આવી રીતે વીરની અંદર નવા નેત્ર બાણોથી અમને મારશો તો તમારો અપયશ વિશ્વમાં ફેલાશે. અને અમારા કાનાનો અમે એટલો બધો પ્રેમ કરીએ છીએ કે અમારા કાનાનો અપયશ ફેલાય એ અમને જરાય ગમતું નથી. અમને મરવું હતું તો કાલી નાગ માર્યો તો તમને કશું વાંધો ના આવતો. એ કાલી નાગના ઝેરથી, વિષયુક્ત ઝેરથી એ ગોપીજનો મરી ગયા. તો તમારું તો ખરાબ દેખાતું નહીં ને. અને કાલી નાગનું તો કામ જ હતું કે વિષ ફેલાવવાનું હતું. તો એવી રીતે આટલા બધા અસુરો આવ્યા, અમને કોઈ કશું નથી, અમે મરી ગયા હોત તો એટલીસ્ટ તમારું કોઈ એમ ના કહે કે તમે કાનાએ વ્રજમાં આવીને રક્ષણ કેમ ના કર્યું. કારણ કે તમે તો યશોદાના બાળક છો આગળ. આજે તો સુબોધની જેમ મહાપ્રભુજી કહે છે અહીંયા જે વૃષમયાત્મ જાત શબ્દ વાપર્યો છે. વૃષ એટલે વૃષભ, વૃષભ એટલે અરિષ્ટાસુર, જે ભાગવતમાં અરિષ્ટાસુરની વાત આવે છે. પછી શબ્દ આવ્યો મયાત્મ જાત. તો મય નો આત્મ જ કોણ છે? મય દાનવ. મય દાનવ નો આત્મા જ કોણ છે?
તો વ્યોમાસુર. હવે આશ્ચર્યની વાત તો એ છે કે આ ગોપી ગીત જયારે ગવાયું છે તે વખતે વ્યોમાસુર તો આવ્યો જ નથી. વ્યોમાસુર આવે છે ઠેઠ ભગવાનની પ્રજલીના છેલ્લા દિવસે, અને એ વખતે તો પછી બીજે દિવસે તો જે દિવસે વ્યોમાસુરને માર્યો ભગવાને એના બીજે દિવસે તો ભગવાન મથુરા પર નીકળી ગયા જવા માટે. તો પણ આ તાર ગોપીજનોએ કહ્યું છે કે પ્રભુ તમે અમારું મયાત્મ જાતથી પણ રક્ષણ કર્યું છે, એટલે કરવાના છો. અત્યારથી એમને ખબર છે કે છે. એટલે ગોપીજનોએ મય દાનવનો પુત્ર એટલે વ્યોમાસુર એની વાત કરી. તમને કદાચ ખબર હશે કે મય દાનવનો પુત્ર વ્યોમાસુર છે. તો મય દાનવની પુત્રી કોણ છે? તો મંદોદરી, રાવણની પત્ની જે મંદોદરી છે એ મય દાનવની પુત્રી છે. એટલે મય દાનવ જે છે ને એ રાવણના સસરાજી થાય. અને અમે વિચાર કરો, પેલું ત્રેતાયુગમાં છે રાવણ ને બધું, અને આ ભગવાને પ્રાકટ્ય થયું છે એ દ્વાપરના પણ પાછો અંતમાં, કળિયુગની સ્ટાર્ટિંગમાં અને દ્વાપરના અંતમાં છે. તો મય દાનવનો પુત્ર અહીંયા કામ કરે છે, મય દાનવની પુત્રી ત્રેતામાં કામ કરે છે. એ અસુરોની કેટલું મોટું આયુષ્ય છે તમે મનમાં વિચારી લો છો. બીજી વસ્તુ, મય દાનવનું તમને ખબર હશે કે મય દાનવ એ અસુરોનો શિલ્પી છે. જેવી રીતે દેવોનો શિલ્પી વિશ્વકર્મા, તો એ અસુરોનો શિલ્પી કહેવાય છે. બીજું, મય દાનવે અર્જુનને મદદ કરી હતી. જે ઇન્દ્રપ્રસ્થની રચના થઈ, ત્યાં જે સભાખંડ બનાવ્યું જળમાં સ્થળ ને સ્થળમાં જળ, તો એ રચના કોની હતી? મય દાનવની. મય દાનવના શ્રીમદ ભાગવતમાં ઘણા પ્રસંગો આવે છે. અત્યારે કશું બોલવા બુટી લેતો નથી, પણ કહેવાનો મતલબ એ કે અસુર છે અને એનો પુત્ર ભગવાન સાથે મારવા આવ્યો છે કંસના કહેવાથી, તો એને ભગવાન હજુ પાછળથી મારશે. હવે અહીંયા સુબોધરીજી મહાપ્રભુજી કહે છે કે અંદર થયેલો જે ગોપીજનોની અંદર જે રસ પુષ્ટ થયો છે એ આ ગોપી ગીતના રૂપે ઉભરાઈ રહ્યો છે. ગોપીઓ ઠાકોરજીને યાદ કરાવે છે, પ્રભુ અત્યારે તમે અમને તમારા નેત્ર કમલથી મારો છો અમને કે છે, પણ તમે તો પેલા વારંવાર અમારું રક્ષણ કર્યું છે. પ્રભુ કહે છે મેં તમારું ક્યારે રક્ષણ કર્યું? તો કાલિયા નાગના વિષ થયેલા ઝેરથી, યમુનાજીના જલપાન વિષયુક્ત તેમાંથી, પછી અજગર જેવા સર્પોથી, તૃણાવર્ત વગેરે રાક્ષસોથી, ઇન્દ્રએ ક્રોધ કર્યો વાયુ અને વીજળીથી, પછી દાવાગ્નિથી, વ્યોમાસુરથી. તો તમે તો અમને કે છે અનેક વાર બધું રક્ષણ કરેલું જ છે કે છે. તો આ બધા દુશ્મનો તો બહારના હતા અને એ બધાની સામે આપે અમારું રક્ષણ કર્યું છે. તો કામ અમને પીડા આપી, એ આપે રક્ષણ એ વખતે કર્યું છે કે અમારું કે છે, એટલે હવે અમારું કામ અત્યારે અમને પીડા આપી રહ્યું છે. તમે તો વિનુવાદન કરી અને ઘર બહાર અમારા છોડાયા, અમને જંગલમાં વનમાં બોલાવ્યા અને અમે અપરાધ કર્યો છે, એ વાત પણ અમે સાચી કબૂલ કરીએ છીએ કે છે. પરંતુ પ્રભુ અત્યારે અમારી સ્થિતિ એવી આવી ગઈ છે કે અમારા જીવન પર ભય છે કે છે. હવે અમારા પ્રાણ આપણા વિરહની આગમાં બળીને ભસ્મ થઈ જાય એ પહેલા આપ પધારો અને અમને દર્શન આપો, કારણ કે તમે પુરુષોમાં શ્રેષ્ઠ છો. ઋષભ એટલે પુરુષોમાં શ્રેષ્ઠ. અમે આપની દાસીઓ છીએ, આપના શરણે સર્વ સમર્પણ કરીને આવેલા છીએ, એટલે શરણાગતનું રક્ષણ કરવું એ તમારું ફરજમાં આવે છે કે છે. એટલે મારા પ્રાણની રક્ષણ કરો કે છે. આપના દર્શન વિના હવે આ પ્રાણ આ ખોડિયામાં લોબુ ટેકશે નહીં, માટે જટ કૃપા કરો અને દર્શન આપો, હવે વિલંબ કરશો નહીં. આ મૂળ ગોપી ગીતના બધા શ્લોકોનો છેલ્લો ભાવ તો એક જ આવે છે કે પ્રભુ તમે પ્રકટ થાઓ, દર્શન આપો. આટલું છે. હવે ગોપીજનો ભગવાનને ગીતાની વાત પણ યાદ કરાવી દે છે કે પ્રભુ તમે તો વચન આપેલું છે, નમે ભક્ત પ્રણસતી, મારો ભક્ત કદાપી નાશ પામતો નથી, તો અમે તો તમારી દાસીઓ છીએ કે છે. અને આ સંકટ તો એવું આઈનું પૂરું છે કે હવે અમે મરવાના આરે આઈનું ભરાય છે કે તો તમારા ગીતાના વચનનું શું કે છે. એટલે હવે શું થાય છે
કે ભગવાન આ ગોપીજનોને કે છે, ભગવાન કે તમે તો મેં આટલા બધા અસુર તમારું રક્ષણ કરી તમે કહો છો અને મારા ખોટા વખાણ કરો છો કે છે. મેં તમારી રક્ષા કરી જ નથી. હું તો આ વ્રજમાં જન્મ લઈને આવ્યો છું તો એક સામાન્ય ગોપ બાળક છું કે છે, અને દેવો દાનવોની સામે રક્ષણ કરવાની મારી શક્તિ હોય કે બીજા બધા બાળકો જેવો હું બાળક છું કે છે. આ તો ભગવાને તમારું રક્ષણ કર્યું છે, હું એમાંનું નથી કે છે. ગોપીજનો કે છે, જો પ્રભુ ચેતરવાની વાત નહીં કરવાની, અમે તમને બરાબર ઓળખીએ છીએ. તમે કોઈ સામાન્ય ગોપ કુમાર નથી. અમે પણ સુતી રૂપા ઋષિ રૂપા ગોપીજનો છીએ. અમને બધી ખબર છે કે છે તમે તો દેવ દાનવ માનવ એ સર્વથી પર એવા આત્મા છો. તો પ્રભુને પોતે ગોપીજનો એમની જ ઓળખાણ પ્રભુને કરાવે છે. તો હવે કેવી રીતે કરાવે છે? તો એના માટે હવે સુતી રૂપા નિર્ગુણ ગોપીજન જે શ્લોક બોલે છે એ કહેવામાં આવે છે. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રક વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તએ સખ ઉદેવાન સાત્વતામ કુલે. હવે અહીંયા ભગવાનને સખાનું સંબોધન, સખ એટલે સખા, અહીંયા ભગવાનને સખાનું સંબોધન કર્યું છે. હવે થોડી વાર પહેલા કીધું ને કે ભગવાન કે છે હું તો સામાન્ય ગોપ કુમાર છું કે છે, તમારું રક્ષણ મેં નથી કર્યું તો બીજા કોઈ દિવાઈન કરી ગયો હશે. તાને કે છે પ્રભુ અમને બધી ખબર છે કે છે. હે સખા, આ શ્લોકનો અર્થ કહું છું. હે સખા, આપ કઈ માત્ર ગોપિકાના યશોદાજીના પુત્ર નથી. અરે આપ તો સર્વ દેહધારીઓના અંતરાત્માના દ્રષ્ટા છો. જગતના રક્ષણ માટે બ્રહ્માજી જયારે આપણને પ્રાર્થના કરી હતી ને ત્યારે તો આપ યાદવ કુળમાં પ્રગટ થયા છો. બ્રહ્માજીની વિનંતીના કારણે પૃથ્વી પર પાપનો ભાર વધી ગયો તો માટે ભગવાનની વાત ભગવાનને યાદ કરાવે એવા ગોપીજનોનું સામર્થ્ય છે. કોઈ વડાપ્રધાન જીને એમ ક્યાં હવે તમે તો વડાપ્રધાન છો, તમે આટલું કામ તો તમારે કરવું જ જોઈએ. તો વડાપ્રધાનને ગમે? કોઈ સંજોગોમાં ના ગમે. અને હું વડાપ્રધાન છું, મને ખબર છે મારે શું કરવું ના શું કરવું. તો એવી રીતે અહીંયા ભગવાન તો જગતનો નાથ છે, તો એની ઓળખાણ ગોપીજનો કરાવે છે. તમે તો જગતનો નાથ છો. તો અહીંયા મહાપુરુષજી સંબોધિત સમજાવે છે કે ભગવાન વ્યાસ મહર્ષિએ દસમ સ્કંદમાં ઠાકોરજીની વિવિધ લીલાઓનું વર્ણન કરતા કરતા આપણને યાદ કરાવ્યું છે કે આ લીલા ભગવાને 11 વર્ષ બ્રજમાં મંડળમાં રહીને કરી છે. પણ આ તમે કોઈ સામાન્ય બાળકની લીલા માનશો? આ બ્રજવાસીના સામાન્ય બાળકની લીલા નથી. ભલે તમને એની કેટલીક લીલાઓ લોકવત લાગે, એનાથી તમારે એ ભગવાનના મહાત્મ્યને ભૂલવાનું નથી. કેમ? તો એક વસ્તુ વિચાર કરો, અઘાસુર જેવો અજગર બની એને ભગવાનને ગળી જેવા આવ્યો હતો કે છે, તો પણ ભગવાને એને મુક્તિ આપી દીધી કે છે. તો વ્યાસ મહર્ષિ કે છે કે માયાથી મનુષ્ય બનેલા અને જે વાસ્તવમાં સર્વના આદિકાળ પરબ્રહ્મ છે એના સ્પર્શ માત્રથી અઘાસુરના પાપ પણ ધોવાઈ ગયા અને પાપી લોકોને ન મળે એવું ભગવત સ્વરૂપ આ અઘાસુર પામ્યું છે કે છે. તો આ શ્લોકમાં ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન ગોપીજનોને દૃઢતાથી થયેલું છે અને એવા જ્ઞાનથી જ એમના હૃદયમાં ઠાકોરજી માટેનો દૃઢ પ્રેમ જાગૃત થયું છે કે પછી ઠાકોરજીમાં આવો જે સર્વતોધિક સુદૃઢ સ્નેહ મહાત્મ્ય જ્ઞાનથી જ પ્રાપ્ત થયો છે કે જેમ, અને એનું નામ જ ભક્તિ છે કે જેમ. તો ગોપીજનોને આવી ભક્તિ પ્રભુની કૃપાથી પ્રાપ્ત થઈ છે. માટે તો ગોપીજનો સર્વાત્મ ભાવે પ્રભુની શરણે આવે છે. હવે અહીંયા
પ્રેમી સંતો જે ભગવાનના ભક્તો છે એમને બધા અનેક અનેક આમ શું છે કે ગોપી ગીત પર તો ઘણું સાહિત્ય લખાયેલું છે. પર્ટિક્યુલરલી આજના સંદર્ભમાં વાત કરું તો બોમ્બે પારણાવાળા શ્યામ મનોહર મહારાજશ્રીએ ગોપી ગીત પર કશું નહીં તો 19 શ્લોકોનું વિવેચન 450 પાના, 450 નહીં બલકે 480 ઉપર પાનામાં એનું વિવેચન કરેલું છે. એક 19 શ્લોકોનું વિવેચન આટલું વિસ્તૃત શ્યામ મનોહર બાબાએ કરેલું છે. પછી આપણો સંપ્રદાય વિદ્વાન થઈ ગયા જેઠાલાલ ગોવર્ધન દાસ શામ, જે ગોસાથી નામ જાણીતું છે. એમણે પણ ગોપી ગીત પર એક પુસ્તક લખ્યું છે, એ 250 પાનાનું ભરેલું છે. તો આ 19 શ્લોકોનું વિવેચન આપણા વિદ્વાનોએ ઘણું. અને આ તો પુષ્ટિ માર્ગની વાત કરી. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આ બધાનો મૂળ શું છે કે મહાપ્રભુજીએ વિસ્તૃત સુબોધનીજી આ રાસપિંજય પર લખી છે. અને આ પુષ્ટિ માર્ગ સિવાય પણ અન્ય સંપ્રદાયના આચાર્યોએ આ ગોપી ગીત પર ઘણી વિસ્તૃત ચર્ચાઓ કરેલી છે. દરેકના ભાવ પોતપોતાના અલગ અલગ હોય. એ બધું તો આપણાથી શક્ય નથી લેવાનું, પણ જે થોડું ઘણું રંચક ફાવશે એટલું હું તમને પીરસું છું. તો કેટલાક પ્રેમી સંતોએ અહીંયા ન ખલું શબ્દ ખરેખર નહીં, ન ખલુંનો અર્થ ખરેખર નહીં કે છે. તો એ લખે છે કે 4 જે ચરણ છે બધાને લગાવવાના છે. એટલે કે ખાલી કે તમે માત્ર અમારા સખા છો એવું નથી કે છે, તમે યશોદાના પુત્ર છો એટલું જ નહીં કે છે, તમે કઈ સર્વ દેહીઓના અંતરાત્માના દ્રષ્ટા છો એવું પણ નથી કે છે, બ્રહ્માની પ્રાર્થનાથી જગતનું રક્ષણ કરવા માટે પ્રકટ થયા છો એ પણ નહીં કે છે, યાદવ કુળમાં તમે પ્રકટ થયા છો એ પણ નહીં કે છે. તો પછી શું કરવા અમે પ્રગટ થયા છીએ? ભગવાન કે મારું કારણ શું છે? અમે તો જાણીએ છીએ તમે તો અમારા દુઃખ દર્દ દૂર કરવા માટે પધાર્યા છે. એટલા માટે તો શું કે છે કે બ્રજજનાર્તિયન, આગળ શ્લોકમાં આવશે, બ્રજજનાર્તિયન, બ્રજજનોની આરતી દુઃખોનું હરણ કરવા માટે આપ પધાર્યો છો. ભલે અહીંયા આ શ્લોકમાં લખવામાં આવેલું હોય, પણ ખરું કારણ તો એ છે કે છે. તો એટલા માટે ગોપીજનો કે છે પ્રભુને આપ અમારા છો, બીજા કોઈના થઈ શકશો પણ નહીં કે છે. એટલે પછી તમે આવી રીતે અંતર્ધાન થઈને અમને હેરાન કરો, એ આપણા જીવાને શોભતું નથી કે છે. બીજું ગીતાજીમાં પણ ભગવાને વચન આપેલું છે, પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ. સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે તો ભગવાનનું પ્રાકટ્ય છે. ગોપીજનો કે અમે તો તમારા દાસ થઈ ગયા છે કે છે, તો તમારા દર્શન માટે અમે અમારા આ પ્રાણ ટકાવી રાખ્યા છે. સખા તરીકેનું સંબંધન અહીંયા કરી અને ગોપીજનોએ પ્રભુને જોડે પોતાનો અંગત સંબંધ સ્થાપિત કર્યો છે. હવે તમે જુઓ, અત્યાર સુધીમાં 4 શ્લોકો થયા. બધા શ્લોકોમાં ગોપીજનોએ અલગ 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 અલગ, કોઈકમાં કાંત કહે પ્રેમી બનાવે છે, કોઈકમાં સખા બનાવે છે, કોઈકમાં વરદ આપનાર બનાવેલા છે. તો દરેક વખતે ગોપીજનોએ અલગ અલગ અલગ. હવે અહીંયા પ્રભુનું જે પ્રાકટ્ય છે એના માટે થોડીક વાત અમુક વિવેચનો જે વિવેચનકારો બતાવે છે એ સમજાવી દઈએ કે આ જે શ્લોક છે એમાં ભગવાનને 3 પ્રકારની ઓળખાણ આપવામાં આવેલી છે. એક તો ગોપિકા નંદન, ન ખરું ગોપિકા નંદન ભળી ગયેલું છે, પણ ખરેખર ભગવાન તમે કઈ ખાલી ગોપિકા નંદન નથી. ગોપિકા નંદન તો છે, પણ માત્ર કે ગોપિકા નંદન નથી કે છે. પછી બીજું સંબોધન કર્યું છે અખિલ દેહીનામ અંતરાત્મદક, તમામ પ્રાણીઓના અંતરાત્મા ના તમે દ્રષ્ટા છો, એ ઓળખાણ અહીં આપવામાં આવી છે. ત્રીજી ઓળખાણ આપી છે કે વિખંડ સારથી તો વિશ્વગુપ્તે એ અવતાર તમે પૃથ્વી પર બ્રહ્માજીના કહેવાથી ધારણ કરો છો. ભગવાનની 3 રીતે ઓળખાણ અહીં આપવામાં આવેલી છે. હવે આમાં વિવેચનકારો કે છે કે દરેક ભક્તો પરમાત્માને
પરમાત્મા એક જ છે, આખા જગતમાં એક જ કૃષ્ણ છે. પરમાત્મા કહો તો એ, ભગવાન કહો તો એ, પરબ્રહ્મ કહો તો પણ એ જ. પણ દરેક જન પોતાની રીતે એને ઓળખે છે. હવે અહીંયા સમજાવવામાં આવે છે કે સાચો પ્રેમી હશે જે, એ ભગવાનને કેવી રીતે ઓળખશે? તો ગોપિકાનંદન તરીકે. ભાઈ અમે તો વ્રજાધીપ શ્રી કૃષ્ણ ભજનીયો વ્રજાધીપ સદા સ્વભાવિનમ ભજનીયો વ્રજાધીપ. એટલે અમારા તો ઈષ્ટ કોણ છે? તો વ્રજાધીપ છે. વ્રજાધીપ કોણ છે? ગોપિકાનંદન છે કે છે. તો એ અમારા પ્રાણથી પણ અધિક અમે એને માનીએ છીએ. તો આ પ્રેમ લક્ષણા ભક્તિ થઈ. જે લોકો ભગવાનને ગોપિકાનંદન યશોદાનંદન માને છે એ પ્રેમ લક્ષણા ભક્તિ થઈ. હવે જે લોકો ભગવાનને અંતરાત્માના દ્રષ્ટા તરીકે જુએ છે એ બધા તત્વજ્ઞો છે, એટલે જ્ઞાની પુરુષો છે બધા કે છે. અને એ આત્મ સાક્ષાત્કારનો માર્ગ ગ્રહણ કરનારા જે જ્ઞાનીઓ છે એ ભગવાનના અંતરાત્માના દ્રષ્ટા માને છે. અને જે સામાન્ય ભક્તો છે, પ્રેમલક્ષણા ભક્તિ સિવાયના સામાન્ય ભક્તો છે, એ ભગવાનને એમ કહે છે, પ્રભુ તમે તો બ્રહ્માની પ્રાર્થનાથી પૃથ્વી પર અવતાર લઈને આવ્યા છો, મને ખબર છે બધી કે છે. તો આ 3 પ્રકારનું ઓળખાણ ભગવાનની આપવામાં આવેલી છે. હવે કે છે કે જે દ્વારકામાં ભગવાન બિરાજે છે ને, તો એ જ્ઞાની લોકોના ભગવાન બિરાજે છે. કારણ કે તે બધા તત્વજ્ઞાની વાળા જે હોય છે ને, એ દ્વારકામાં જઈ અને પ્રભુને એવા તરીકે જુએ છે, કે અંતરાત્મા દ્રષ્ટા તરીકે. મથુરામાં પ્રાકટ્ય થયું છે, એટલે મથુરામાં જે લોકો ગયા છે એ ભગવાનના અવતાર શ્રી કૃષ્ણ માને છે, અવતાર રૂપે જુએ છે. પણ જે લોકો વ્રજમાં આવ્યા છે એ લોકો તો ગોકુલમાં ભગવાનને ગોપિકાનંદન યશોદા રૂપે જુએ, યશોદાનંદન રૂપે જુએ. એટલે આ એમનું ત્રિકાળ દર્શન થયું બન્યું છે. એટલે આ શ્લોકની અંદર ગોપીજીનો ભગવાનને ઓળખાણ આપી દે છે કે પ્રભુ તમે ગમે તેમ કહો પણ અમે બધું જાણી ગયા છે તમારી રિયાલિટી કે છે. હવે એના પછી શું થાય છે કે ગોપીજનોનું એક બીજું જૂથ છે કે છે, એ વિચારે છે કે જો ભાઈ આપણે ગમે એટલી ગુણગાન ગાઈએ કે છે પણ કણીઓ તો નિષ્ઠુર છે, એટલે આપણે આડી અવળી વાત કરીએ એના કરતા સ્ટ્રેટ એની પાસે માગી લઈએ કે મને શું જોઈએ છે કે છે. એટલે માગ્યા વિના તો માય પીરસતી નથી કે છે. તો પછી આપણે તો એની દાસીઓ છે કે છે, અને આપણો સ્વામી છે કે છે, તો પછી માગવાની નાનમ શા માટે કે છે. એટલે એ ગોપી જૂથ કે બીજી બધી ગોપી બંધ રાખો, અમારે જે કેવું કેવા દો કે છે. એટલે ઋષિ રૂપા સાત્વિક ગોપીજનો ભગવાનને કહ્યું, પ્રભુ અમે કશી વાત લોબી વાતો નહીં કરીએ, તમને સ્ટ્રેટ કહી દઈએ છીએ કે તમારો કર કમળ અમારા મસ્તક પધરાવો, બસ પતી ગયો, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો કેવી રીતે માંગે છે? વિરચિતા ભયમ વૃષ્ણિ દૂર્યતે શરણમેયુષામ સંસુતેર્ભયા કરસરોરુહમ કાંત કામદમ શિરસી શ્રીકર ગ્રહમ. અહીંયા ગોપીજનો ભગવાનને યાદવમાં વૃષ્ણિ ધુર્ય એટલે યાદવમાં શ્રેષ્ઠનું સંબોધન કર્યું છે, અને કાંત પોતાનો પ્રેમી પણ બતાવી દીધું છે. 2 સંબોધન આ શ્લોકમાં કરવામાં આવેલા છે. હવે એ કે છે કે શરણે મિયુષામ સંસુતેર ભયાત. સંસુત એટલે સંસાર, સંસારના ભયથી શરણે આવેલાઓને તમે અભયદાન આપો છો. દુનિયામાં જે લોકોને સંસારનો ડર લાગે એ ભગવાનની શરણે જાય, પણ જેને સંસાર મીઠો લાગે અને મજા આવે છે, બહુ આનંદ આવે છે, બહુ મજા આવે છે, તો પછી ભગવાનની શરણે જવાનું. અને ભગવાનની શરણે ના જાઓ તો ભગવાન તમને અભયદાન ક્યાંથી આપવાનો છો? સંસારનો ડર તો સુખદેવજી જેવા પરમહંસોને પણ લાગ્યો છે કે જન્મથી સાથે જ જંગલમાં જતા રહ્યા છે, નથી રહેવું કે સંસારમાં કે છે, બીક લાગે છે મને કે છે. સુખદેવજી જ્યાં પરમહંસોને બીક લાગે છે સંસારની, અને આપણને સંસારમાં કોઈ ડર લાગતો જ નથી, આપણને મજા આવી જાય છે કે છે.
તો અહીંયા વૃષ્ણિદુર્ય એટલે કે તમે યાદવમાં તો શ્રેષ્ઠ છો કે છે, પણ સંસારના જે ગભરાઈ ગયેલા છે એવા તમે જો શરણે આવો તો અભયદાન આપો છો. એક વાત છે. હવે શું કે છે કે તમર શિરસી દેહીન સી કર ગ્રહમ, તમે તમારો જે હસ્તકમલ છે એ અમારા મસ્તકે મૂકો. કેમ મૂકો હસ્ત, કેમ તો તમારો હસ્તકમલ કેવો છે? તો કામદમ, કામનાઓને પૂર્ણ કરનારો છે. પછી બીજું કેવો છે? શ્રી કર ગ્રહમ. શ્રી કર ગ્રહમ એટલે લક્ષ્મીજીનું પાણી ગ્રહણ જેને કર્યું હતું એ તમારું હસ્તકમલ. જેને લક્ષ્મીજીનું પાણી ગ્રહણ કર્યું છે એ હસ્તકમલ અમે તમે અમારા માટે બી પધરાવો કે છે. અમે કે લક્ષ્મીજી કે જરાય કમ નથી કે છે. પછી ત્રીજું કારણ આપ્યું કે સ્ટાર્ટિંગમાં કીધું એ કે શરણે જે લોકો તમારી પાસે સંસારના બધી શરણે આવે છે એને તમે અભયદાન કેવી રીતે આપો છો? તો વરદ હસ્ત તમારો એના માટે પધરાવી અને તમે અભયદાન આપો છો. હવે અહીંયા જે કામદમ શબ્દ છે એ દ એટલે આપવું અને કામનાઓને પૂર્ણ કરનાર. ચિત્રકૂટ તમે જાઓ, મહાપુરુષની બેઠક પણ છે આજે પણ ત્યાં, તો એને કામદગીરી, જે આપણે ગિરિરાજની પરિક્રમા થાય છે એટલે ચિત્રકૂટમાં કામદગીરીની પરિક્રમા થાય છે. એ 5 કિલોમીટરની પરિક્રમા છે અને એ કામદગીરી પર્વતની ઉપર જ શ્રી વલ્ભાચાર્યજીની બેઠક આવેલી છે. તો એ કામદગીરીનો અર્થ જ એવો છે કે કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારની કામના રાખીને એની પરિક્રમા કરે તો એ પરિક્રમા એના ફલિત થાય છે. જે રીતે ગિરિરાજની પરિક્રમા ફલિત થાય છે એવી રીતે કામદગીરી એ ગિરિરાજનો નાનો ભાઈ જ છે. અને આપણો ત્રીજો ભાવ છે ચરનાગરી. ચરનાટમાં જે ગુસાનજીનું પ્રાકટ થયું એ ત્રણ ભાઈઓ છે, દ્રોણગીરી પર્વતના 3 દીકરા. હવે આ કામદગીરીનો પ્રસંગ એક વખત મેં સત્સંગમાં કહેલો હતો. એક ત્રિપાઠી સાહેબ તો આગળ રહે છે, મારા સંબંધી છે, થોડા ઓળખાણ થયેલી છે મારે. તો એનો એક એમના ઘરનો અપંગ છોકરો જન્મ્યો હતો અને કામદગીરીમાં કૃપાથી એની અપંગતા લોલાપન દૂર થઈ ગયું હતું. એ પ્રસંગ મને એક ત્રિપાઠી સાહેબે કહેલો. એરફોર્સ બહુ મોટા અધિકારી હતા. રિટાયર થયા પછી કામ તો કરી ચિત્રકૂટ, આજે પણ ત્યાં ચિત્રકૂટ રહે છે. તો એનો પ્રસંગ એટલે કામદગીરીનું જે નામ છે કામદ, એ નામ સાર્થક થયેલું છે. આજે પેલા પ્રસંગ પરથી પણ ખબર પડે છે અને બીજા અનેક પ્રસંગો પણ લોકોના બધા વાંચેલા છે. અહીંયા કાંત શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. એટલે તમે તો અમારા કાંત એટલે પ્રેમી સ્વામી છો કે છે, તો તમારું અમારા મસ્તક પર તમારું હસ્ત સ્થાપન કરેલો કે છે. અને હસ્ત ભગવાનનો હસ્ત કેવું છે? તો કર સરો રૂહમ, સરો રૂહ એટલે કમળ. તો તે તાપને દૂર કરનારો તમારો હસ્ત કમળ છે. હવે સવાલ આવ્યો કે મહાપુરુષ સુબોધી કે ભગવાન તો યોગીઓને પણ ધ્યાનમાં દર્શન દે, તો પછી એ સ્ત્રીઓનો સ્પર્શ કેવી રીતે કરતા? મેં તો સ્ત્રી છે, ગોપી તો સ્ત્રીઓ છે કે છે. તો ભગવાન કે યોગીઓને પણ પ્રત્યક્ષ આવતા નથી, ખાલી ધ્યાનમાં દર્શન આપે છે. તો સ્ત્રીઓને પ્રત્યક્ષ આવીને સ્પર્શ કેમ કરી શકે છે? સ્ત્રીઓને અડકવામાં તો કોઈ વાંધો નથી આવતો ને ભગવાનને કે છે. તો કહે છે કે ગોપીજીનો કહે છે લક્ષ્મીજીને પરણ્યા તાને તો હાથનો સ્પર્શ કર્યો તો ગંધ કરું, એ સ્ત્રી નથી કે છે. ભગવાન તો ગ્રસ્ત છે કે છે. લક્ષ્મીનો હાથ પકડ્યો તો પછી અમે તમારો હાથ પકડવાનું થોડુંક નહીં છે, અમે કે અમારા મસ્તક પર તમારો હાથ મૂકો કે છે. તેમાં તેમને શું ભારે પડે છે કે છે? તાને કહે છે કે લક્ષ્મીજી સાથે તો કૃષ્ણએ લગ્ન કર્યા છે, વિષ્ણુએ લગ્ન કર્યા છે. અને માણસ માત્ર ને પોતાની સ્ત્રી સાથે સંબંધ હોય એવો સંબંધ કે બધી સ્ત્રી સાથે તો ના રાખી શકે ને. કારણ કે અગ્નિની સાક્ષી પ્રભુના લગ્ન લક્ષ્મીજી સાથે થયેલા છે કે છે. એટલે કે છે કે એને સ્પર્શ કરે પણ બીજી સ્ત્રીને અડકી શકે નહીં. કારણ ગોપીજનો દલીલમાં કહે છે કે ભાઈ પણ અમે તો સંસારના ભયથી આપના ચરણનું શરણ લીધું છે કે છે. અને એટલે શબ્દ આપે છે કાંત. અમે તમને સ્વામી માનીએ છીએ અને અમે તમારા શરણાગત છીએ કે છે. અને સ્વામીની ફરજમાં આવે છે કે શરણાગતનું રક્ષણ કરવું, શરણાગતની કામનાઓ પૂર્ણ કરવી, શરણાગતના માટે વ્રતહસ્ત પધરાવવો. તો કે છે કે જેવી રીતે વિવાહમાં પતિ પત્નીને
રક્ષણ કરવાની ફરજ આવે છે, એવી રીતે શરણે આવેલાનું રક્ષણ કરવાનું પણ મોટો ધર્મ છે કે છે. આ પરણવાનું તો સામાન્ય જીવ પણ કરી શકે છે કે છે, પણ શરણે આવેલા રક્ષણ તો કોઈ સામાન્ય ના કરી શકે. એ તો જે સામર્થ્યવાન હોય એ જ કરી શકે. હવે તો વિષ્ણુ કુળમાં શ્રેષ્ઠ છો કે છે, એટલે અમે તમને કહીએ છીએ કે તમારો વરદ હસ્ત અમારા મસ્તકે પધરાવો, કારણ કે અત્યારે અમારે મોટું દુઃખ આવી ગયું છે અને એ દુઃખને દૂર કરી શકો એવા તમે જ છો. માટે અમે તમારી શરણે આવે છીએ અને તેથી અમે તમારી શરણે આવે છીએ. માટે અમે નિર્ભય છીએ કે જેમ સ્ત્રીના વટનો વિચાર કરી અમારો મનસ પૂર્ણ કરો. હવે આ રીતની એમની માગણી કરેલી છે. તો વરદહસ્ત પધરાવવાનું કેમ કે છે, તો એના માટે કેટલાક ટીકાકારો એવું કે છે કે કોઈ પણ મહાપુરુષનો અન્ય વ્યક્તિ પર મસ્તક પર હાથ જાય તો મસ્તક તેમજ મસ્તકની નીચેના તમામ અંગોમાં રહેલું ચૈતન્ય ઉપરના મહાપુરુષના હાથમાં જે મહાચૈતન્ય છે એના સીધા સંપર્કમાં આવે છે. અને મહાપુરુષના હસ્તમાં રહેલા મહાચૈતન્યના વિરાટ સાથેનો સંબંધ એ માનવીના શરીરમાં રહેલા સૂક્ષ્મ ચૈતન્ય માટે થાય, એટલે વિરાટનું સાનિધ્ય પ્રાપ્ત થયા છે. તો એ મહાચૈતન્ય અને વિરાટ સાથેના ક્ષણિક સંપર્કમાં પણ દેહ છે એ અનેક દોષોથી ભરેલો હોય, એનું તરત જ તત્કાલીન દોષો બધા દૂર થઈ જાય છે કે છે. હવે આગળ કહેવામાં આવે છે કે ભાઈ આ જે શ્લોક આપણે અત્યારે વાત કરતા હતા એમાં કાંત શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે કેટલાક વિવેચનકારો એમ કે છે કે કાંત એટલા માટે કે મન અને તનના મલ દોષ દૂર કરી જીવનનો પ્રકાશ પાથરનાર કૃષ્ણ તમે જ સાચા સુખ સ્વરૂપ પ્રિયતમ છો એમ અમે પ્રતિપાદન કરીએ છીએ, માટે કાંત કીધું. પછી કર સરોવરમ એટલે તમારો કર કમળ જેવો નિર્દોષ કોમળ શીતળ સુગંધિત સુંદર રસમય છે. પછી વૃષ્ણિદુર્ય કે મહાનમાં મહાન દાતાઓમાં શ્રેષ્ઠ વિષ્ણુ કુળમાં પણ તમે ઉત્તમ છો, માટે તમારો હાથ એ પણ સર્વોત્તમ ઔદાર્ય સંપન્ન છે. પછી હવે અહીંયા શું છે, એમનો હસ્તકમળ કેવો છે, તો 4 પુરુષાર્થોને પ્રાપ્ત કરે આપણા. કયા કયા છે? આપણો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો કેવી રીતે નક્કી કર્યું? તો જે ધર્મ પુરુષાર્થ કેવી રીતે કહેવાય, તો વિરચિતા ભયમ સુધર કે તમારો શરણાગતના ભયને દૂર કરે છે, એટલા માટે ધર્મ પુરુષાર્થ આવ્યો. પછી અર્થ પુરુષાર્થ કેવી રીતે આવ્યો, તો શ્રી કર ગ્રહમ પાણી, લક્ષ્મીજીનું પણ પાણી ગ્રહણ કર્યું છે તમારા હસ્તે, એટલે અર્થ લક્ષ્મીજી એટલે અર્થ થયો. પછી કામ પુરુષાર્થ કેવી રીતે પ્રાપ્ત થાય, તો કામદમ એટલે કામનાઓ પૂર્ણ કરે એટલે કામ પુરુષાર્થ પ્રાપ્ત થયો. અને મોક્ષ પુરુષાર્થ કેવી રીતે પ્રાપ્ત થયો કહેવાય, તો સંસ્કૃતિ ભયાત ચરણમયુષામ એટલે કે સંસારના ભયથી તમારા શરણે જે લોકો આવ્યા છે તેને. તો આવી રીતે આ જે ભગવાનનો જે હસ્તકમલ છે એ મસ્તકે પધરાવવાની માંગણી એટલા માટે કરવામાં આવેલી છે કે જેનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો સિદ્ધ થઈ જાય છે. હવે જે તામસી ગોપી જે છે, તો હવે ઋષિ રૂપા સાત્વિક તામસી ગોપી જેનો જે વાત કરે છે એવી કરે છે, વ્રજ જનાર્તિયન વીરયોષિતામ નિજ જન સ્મય ધ્વંસન સ્મિત ભજ સકે ભવત કિંકરીશ્મનો જલવાનનમ ચારુદશય. આ 6 નંબરના શ્લોકમાં અહીંયા ભગવાનને 2 સંબોધન કરે છે, વીર અને સખી. સખા સંબોધન તો પેલા પણ થઈ ગયું છે, ફરીથી સખા સંબોધન થયું છે. અને વીર છે કે ભગવાન દરેકને અભયદાન આપે છે, એ વીર હોય એ જ અભયદાન આપી શકે. હવે અહીંયા વ્રજજનાર્તિયન શબ્દ વાપર્યો છે, એટલે વ્રજજનોના દુઃખ દૂર. થોડી વાર પહેલા આપણે કહ્યું ને
કે ભાઈ વ્રજવાસીઓના દુઃખ દૂર કરવા માટે તો ભગવાનનું વ્રજમંડળમાં પધારવાનું થયું છે, એટલે વ્રજ જનાર્તિહન શબ્દ આવ્યો છે કે છે. પછી નિજ જન સ્મય ધ્વંસન સ્મિત. હવે મહાપ્રભુજી ત્રિવિધા નામાવલી માળા પરથી નામ પ્રકટ કર્યું છે કે નિજ જન સ્મય ધ્વંસન સ્મિતાય નમઃ. તો એ ગોપી ગીતનો આ જે શ્લોક છે એમાં નિજ જન સ્મય ધ્વંસન સ્મિત શબ્દ એટલા માટે, નિજ જનનો સ્મય એટલે ગર્વ, જે અત્યારે ગોપીજનોનો ગર્વ થયેલો છે અને એવા ભગવાન એનો ગર્વનો નાશ કરી જાય છે. તો ધ્વંસ એટલે નાશ કરવો. અને કેવી રીતે નાશ કરે છે? તો સ્મિત માત્રથી ભગવાન પોતાના ભક્તનો ગર્વ સ્મિત માત્રથી નાશ કરે છે. હવે મહાપુરુષે પુરુષોત્તમ સહસ્ત્રનામો પ્રથમ સ્કંદની અંદર જે નામો પ્રકટ થયા, આપણે જોયા બધા નામો થોડા વખત પહેલા, વર્ષ દોઢ વર્ષ પહેલા, એ વખતે 81 નામો પ્રથમ સ્કંદમાંથી મહાપુરુષે પ્રકટ કરેલા હતા. એમાં એક નામ હતું ભક્ત સ્મય પ્રણેતા. હવે વિચાર કરો કે ભગવાન ભક્તોના મનમાં જે સ્મય એટલે ગર્વ, જે ગર્વ પ્રણેતા કોણ છે? તો ભગવાન પોતે જ છે. અને એ જ ભગવાન ગર્વનો સ્મિત માત્રથી નાશ પણ કરે છે. તો ગર્વ આવે છે એ બી ભગવાનની લીલા છે, અને ગર્વનો નાશ કરવાનો છે એ પણ ભગવાનની લીલા છે. અમે કે છે કે ભજ સકે ભવત કિંકરી. અમે કિંકરી એટલે દાસી, અમે તમારી દાસીઓ છે, તેને તમે ભજો કે છે. અને ભજો એટલું જ નહીં, જલ રૂહાનમ ચારુ દર્શય. આનંદ એટલે મુખ, અને જલ રૂહ એટલે મુખ કમળ. તો મુખ કમળના તમે સુંદર મુખ કમળના મને દર્શન કરાવો. હવે જો પહેલા આપણે હસ્તકમલની વાત કરી, અત્યારે હવે કે થોડી વારમાં ગોપીજનો કહે છે હસ્તકમલની વાત ના માને રાખો તો કઈ નહીં, મુખ કમળના દર્શન તો કરાવો કે છે, એટલે મુખ કમળની વાત કરી છે. હવે આનું પણ સુબોધની જે આપણે લીધી નથી, હવે લઈશું, પણ હવે કાલ રાત્રે 8 વાગે આ 6થા નંબરના શ્લોકની સુબોધની પર ચર્ચા. બધી બહુ ચર્ચાઓ ખૂબ સુંદર સુંદર છે. વિષ્ણુ સાંભળશે તો આનંદ આવશે. ગોપીજનો પોતાના ભાવો પ્રકટ કરી રહ્યા છે, અને બધા મહાપ્રભુજીએ સુબોધની દ્વારા આપણને સમજાવ્યું છે. કાલ રાત્રે જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય